હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે વઘારેલી રોટલીની રેસીપી શેર કરવા માંગુ છું. અને આ રેસીપી શેર કરતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો સૌથી પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં 4 લેફ્ટ ઓવર રોટલી લીધેલી છે. તેની સાથે મેં 400 ml છાશ લીધી છે, હળદર લીધી છે, રાઈ, હિંગ અને લસણ અને લીલું મરચું અને આદુની પેસ્ટ લીધી છે. તો સૌથી પહેલાં અહીંયા મેં રાતની બચેલી રોટલી લીધી છે, જે 4 રોટલી છે. તમે જોઈ શકો છો. આપની રાતની જે રોટલી વધેલી હોય તેમાંથી આપણે આ રેસીપી બનાવવાની છે. તો આ રીતે તેને ટુકડા કરી દેવાના છે, નાના નાના ટુકડા એના કરી દેવાના છે. જેટલા નાના ટુકડા થશે એટલા નાના સ્મોલ સાઇઝના પીસીસ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા મેં સ્મોલ સાઇઝના રોટલીના ટુકડા કરી દીધા છે. તો હવે આપણે તેને વઘારવાનું છે. તો અહીંયા મેં એક પેન લઈ લીધી છે. તેની અંદર મેં 2 ટેબલ સ્પૂન તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ટેબલ સ્પૂન રાઈ એડ કરવાની છે. રાઈ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી હિંગ એડ કરવાની છે. ત્યાર પછી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને બધાને બરાબર મિક્સ કરી દેવાનું છે અને અડધી મિનિટમાં તેને સાંતળી લેવાનું છે. ત્યાર પછી અડધી ચમચી હળદર એડ કરવાની છે અને તેને પણ બરાબર મિક્સ કરી દેવાનું છે. હળદર એડ કર્યા પછી તેની અંદર અડધી ચમચી મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કરીને તેની અંદર આપણે જે છાશ લીધી છે એ છાશને એની અંદર બધી એડ કરી દેવાની છે અને તેને બરાબર મિક્સ કરી દેવાનું છે. અને છાશનો એક ઉભરો આવે ત્યાર પછી તેની અંદર આપણે જે રોટલીના નાના નાના ટુકડા કર્યા હતા એ ટુકડા એની અંદર એડ કરવાના છે. આ રીતે છૂટી છૂટી રોટલીઓ એડ કરવાની છે. રોટલી એડ થઈ ગયા પછી તેને બરાબર મિક્સ કરી દેવાની છે. તમે જોઈ શકો છો આ રીતે રોટલીઓને બરાબર હલકે હાથે મિક્સ કરવાની છે. રોટલી મિક્સ કર્યા પછી તેને 2 મિનિટ માટે બોઇલ કરવાનું છે. તમે જોઈ શકો છો આપણો છાશનો ઉભરો આવી ગયો છે અને આ રીતે તેને મિક્સ કરી દેવાનું છે અને 2 મિનિટ માટે એને થવા દેવાનું છે. હવે આપણે ગેસ ફ્લેમને બંધ કરી દેવાની છે અને તમે જોઈ શકો છો આપની રોટલી રેડી થઈ ગઈ છે. ખૂબ જ સરસ એવો તેનો કલર આવ્યો છે. રોટલીને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. તો તમે જોઈ શકો છો કે રાતની બચેલી રોટલીમાંથી કેવી ટેસ્ટી એવી ડીશ આપણે તૈયાર કરી શકીએ છીએ. એકવાર મારા કહેવાથી જરૂરથી આ ડીશ ટ્રાય કરજો. તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.